ધારીના દુધાળા ગામે કેરીના પાકમાં ભારે નુકસાની સર્જાઈ છે। વાતાવરણમાં પલટો આવતા પાકને ભારે નુકસાન થયું છે। આંબામાંથી મોર ખરી પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। મોંઘું ખાતર અને મોંઘી દવાનો છંટકાવ કર્યા છતાં નુકસાન થયું છે। બાગાયતી ખેતી કરતા ખેડૂતોને રાતા પાણીએ હાલ રોવાનો વારો આવ્યો છે। આંબાનો પાક નિષ્ફળ જાય તેવી દહેશત મચી છે। સરકાર દ્વારા બાગાયતી ખેતીનું સર્વે કરાવી વળતર ચૂકવે તેવી ખેડૂતોએ માંગ કરી છે। અમે દુધાળા ગામે રહીએ છીએ અને અમારા બગીચાની અંદર બાગાયતી ખેતી છે અમારી, બરાબર। અને અમારા બગીચાની અંદર ફાલ તો ખૂબ આવ્યો હતો પુષ્કળ, પણ હવામાનને કારણે બધું ખરી ગયું છે। તો હવે અમે હાવ નિરાધાર થઈ ગયા છીએ। તાલુકો ધારી, જિલ્લો અમરેલી। શું આંબામાં કેરી કેમ નથી આવી? પણ કુદરતી હવામાનના હિસાબે ફાલ તો આવ્યો હતો પણ ખરી ગયો। તો હવે શું આશા છે? ની અંદર બે તબક્કાની અંદર ફ્લાવરિંગ આવેલ હતું, જેમાં પ્રથમ જે તબક્કો હતો એ તબક્કામાં ખૂબ સારું ફ્લાવરિંગ આવેલ। ત્યારબાદ એની અંદર અનુકૂળ પરિસ્થિતિ ન થતાં ફળોનું બંધાણ જોવા મળેલ હતું નહીં। ત્યારબાદ બીજા તબક્કાની અંદર જે ફ્લાવરિંગ આવેલ હતું તે સમય દરમિયાન અનુકૂળ પરિસ્થિતિ થતાં એની અંદર ફળો બેસેલ હતા। હાલમાં બાગાયત કચેરી દ્વારા આંબા પાકનું સતત ક્રોપ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। ચાલુ વર્ષે જે ઉત્પાદન થવાનું છે તે સરેરાશ ઉત્પાદકતા